વલસાડ જિલ્લાના વાપી હાઈવે ઉપર પસાર થઈ રહેલા સિમેન્ટ મિક્સર વાહનની ડ્રાઈવર કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે ડ્રાઈવર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. હાઈવે ઉપરથી પસાર થતા રાહદારીઓએ વાપી જીઆઈડીસી ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી જીઆઈડીસી ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડ જિલ્લાના વાપી ખાતે બલીઠા પાસે આવેલી બાંધકામ સાઇટ ઉપર કાચી સિમેન્ટનો જથ્થો લઈને સિમેન્ટ મિક્સર જઈ રહ્યું હતું. જે દરમિયાન બલીઠા હાઈવે ઉપર પસાર થતી વખતે ડ્રાઈવર કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતા સિમેન્ટ મિક્સર મશીન ચાલકે બલીઠા હાઈવે ઉપર સિમેન્ટ મિક્સર મશીન અટકાવ્યું હતું. સિમેન્ટ મિક્સર કેબિન જોતજોતામાં આગથી ભભૂકવા લાગી હતી. સ્થાનિક વાહન ચાલકોએ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે વાપી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક બલીઠા હાઈવે ઉપર પહોંચી સિમેન્ટ મિક્સર મશીનની ડ્રાઈવર કેબિનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વાપી ફાયર ફાઇટરની ટીમે 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી.